સાલો ભૂરખ્યા લાઠીથી ભૂરખ્યા રોડ. જય હનુમાનજી મહારાજ. જય ભૂરખ્યાવાળા દાદા. જય હનુમાનજી મહારાજ. હાલો ભૂરખ્યા, હાલો હાલો બધા મિત્રો, હાલો. ચાલો ભૂરખ્યા આવી ગયું છે, મંદિર આવી ગયું છે. ચાલો આપણે બધા મિત્રો દર્શન કરીએ અને ભૂરખ્યા દાદાને પ્રાર્થના કરીએ. હે ભૂરખ્યા દાદા, હવને હાજા નરવા રાખો. ચાલો મુહૂર્તમાં જ ગાય માતાના દર્શન થયા. હવે આપણે અંદર એન્ટ્રી કરવી છે અને ભૂરખ્યા મંદિરનો નજારો જોઈએ. આ મંદિરનો આગળનો ભાગ છે, જ્યાં ઘણી બધી દુકાનો છે. હવે આપણે આગળ થોડા ચાલીએ અને જોઈએ. અહીંયા મોતીના તોરણ અને પર્સ મળે છે અને આ બાજુ રમકડાની દુકાન છે. એન્ટ્રી ગેટનું શિખર છે અને આ બાજુ હનુમાનજી દાદાનું શિખર છે. એન્ટ્રી ગેટ છે. અમારે જીયાની આગળ હાલતો થયો છે. હાલો હનુમાન દાદાની પ્રસાદી પણ લઈ લેવી અહીંથી. બોલો જય હનુમાનજી મહારાજ કી જય. હાલો મંદિરની અંદર પ્રવેશી ગયા. હવે જો જીયાન ભાઈ પણ હાલતા થયા છે. અમારે ભાઈ આગળ ને આગળ જ હોય બધી. જો આ બાજુ ભોજનાલય છે અને આ બાજુ રહેવા માટે ને આ મંદિર છે. જય ભૂરખ્યા હનુમાનજી મહારાજ. ચાલો સંપલ અહીંયા ઉતારજો જીયાનભાઈ. જય હનુમાનજી મહારાજના લાઈવ દર્શન. બોલો હનુમાનજી મહારાજની જય. આની કોઈ રામજી મંદિર, રામ લક્ષ્મણ જાનકી જય. બોલો હનુમાનજી મહારાજ કી. ઝાડની નીચે આ જૂની મંદિરની તસવીર છે, જ્યાં હનુમાનજી મહારાજ પ્રગટ થયા હતા.
લ્યો જીયાનભાઈ અમારા એક્શનમાં ફોટા પાડવા મળ્યા છે. અમારા આ ભાઈ એક્શન બહુ કરે. હનુમાનજી દાદાની બેઠકમાં એક્શનમાં ફોટો પાડ્યો. હવે પછીનું નવું મંદિર આવી રીતનું દેખાશે. જોઈ લ્યો એનો ડેમો તમે લાઈવ. આવી રીતનું મંદિર બનાવવાનો પ્લાન. ચાલો મિત્રો હવે ચા પી લેવી હનુમાન દાદાની પ્રસાદી. જય ભૂરખિયાવાળા હનુમાનજી મહારાજ. આ મારા કાકા અને અમારા કુમાર છે જે ચાના શોખીન છે. જોઈ લો મિત્રો આ હનુમાનજી મહારાજનો ધજા થંભ કેટલો ઊંચા સુધી છે અને એક મંદિરની ઉપર છે. કેટલું વિશાળ મંદિર છે નિહાળી લો. હવે જીયાન કહે છે ચાલો હવે અમે જઈએ. જીયાન તો આગળ એની મસ્તીમાં ચાલ્યો ગયો. જીયાનને મજા આવી આવડા મોટા મેદાનમાં રમવાની અને એ ફોટા પણ પાડવા મળ્યો છે. હનુમાન દાદાની બેઠકમાં ફોટા પાડે છે. ચાલો હવે અમે નીકળીએ. બાય. જય હનુમાનજી મહારાજ. ચાલો મિત્રો તમને પણ મજા આવી છે હનુમાન દાદાના દર્શન કરવાની અને મને પણ બહુ જ મજા આવી. હવે અમે બધા નીકળીને ઘર તરફ જઈએ છીએ. તમે પણ ભૂરખિયા જાજો અને હનુમાનજી મહારાજના દર્શન કરજો. જીયાન હાટુ ગદા લઈ લીધી. જીયાનને ગદા પણ બહુ ગમે. હવે મારી ચેનલ તમને ગમી હોય તો જીયાન કહે છે કે લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરો અને કોમેન્ટ કરો.